જેને કહેવાય છે દેશનું દિલ, એવા દિલ્હીમાં જ્યારે મતદાન થતું હશે ત્યારે પ્રધાનમંત્રી મોદી મહાકુંભમાં ડૂબકી લગાવતા હશે. મતદારોના મન પર કેટલો પ્રભાવ છોડવાનો છે આ ઘટના અને આ દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર વારંવાર દેખાવાના છે. મતદારોના મન પર મહાકુંભે કેટલી અસર કરી છે, એ સિવાયના ભાષણોએ કેટલી અસર કરી છે, એ પરિણામ આપણને 8મી તારીખે ખબર પડવાનું છે. પણ એ બધાની વચ્ચે દિલ્હી ચૂંટણી પહેલા પાર્લામેન્ટમાંથી જે પ્રધાનમંત્રીની તસવીર સામે આવી એ બતાવે છે કે આ વખતે જંગ આમ આદમી પાર્ટી માટે એટલી આસાન નથી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેશની ચૂંટણી અને રાજનીતિ વિશે વાત કરતા પહેલા ગુજરાત રાજ્યના ખૂબ મોટા સમાચારની વાત કરવી પડે એમ છે. આ સમાચાર એટલે મોટા છે કેમ કે ઉત્તરાખંડ પછી દેશનું બીજું રાજ્ય બન્યું છે ગુજરાત, જેણે જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવીને પત્રકાર પરિષદ કરી છે અને જેમાં એમણે કહ્યું છે કે સમાન નાગરિક સંહિતા UCC ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવશે. સમાન નાગરિક સંહિતાનો મતલબ બહુ સરળ છે. આપણા દેશમાં બે પ્રકારના કાનૂન છે, ક્રિમિનલ લોઝ અને સિવિલ લોઝ. ક્રિમિનલ હંમેશા IPC બધા માટે સરખી લાગે છે. એ હિન્દુ હોય, મુસલમાન હોય, એ શીખ હોય, એ જૈન હોય, એ અલગ અલગ કાસ્ટમાંથી અને સમુદાયમાંથી આવતા વ્યક્તિઓ પણ કેમ ન હોય, SC હોય, ST હોય, OBC હોય, જનરલ કમ્યુનિટી હોય. ક્રિમિનલ લોઝ બધા માટે સરખા છે. BNS ભારતીય ન્યાય સંહિતા જે લાગે છે એ બધાને સરખી લાગે છે. ફરક ક્યાં છે તો કે સિવિલ લોઝમાં. એ શું કામ છે? બાબા સાહેબ આંબેડકર એવું ઈચ્છતા હતા કે એ યુનિફોર્મ હોવું જોઈએ. જે તે સમયે સરકારો એ વાત પર સહમત ન થઈ. એ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ હતી કે પછી વિવિધતા માટે દરેકને આપેલું પોતાનું એક ક્ષેત્ર હતું કે જેમાં એ પોતાની પાંખો ખોલી શકે છે? એનો કોઈ ચોક્કસ જવાબ નથી. ઇતિહાસના જે પુસ્તકો લખાયા છે એમાં એ સમસ્યા એ છે કે જે સરકારને સમર્થક હોય એણે બધું જ સારું લખ્યું છે. જે સરકારની સામેના વિચારવાળા હતા એ લોકોએ એનો અપોઝ કર્યો છે. બંનેને વાંચીએ તો થોડું ઘણું વચ્ચેનું ચિત્ર આપણને સમજાતું હોય છે. એનો પ્રયત્ન આપણે કરી શકતા હોઈએ છીએ. વર્તમાન એ કહે છે કે સરકાર એવું ઈચ્છે છે કે UCC લાવવામાં આવે. કેન્દ્ર સરકાર પાસે બહુમતી નથી. કેન્દ્ર સરકાર પાસે જ્યારે 400 પાર નથી ત્યારે UCC 400 પાર જવા દો, 270 272નો આંકડો પાર નથી કરી શકી ભારતીય જનતા પાર્ટી એકલા હાથે. એટલે UCC લાવવા માટેનો એમની એક પાસે એકમાત્ર રસ્તો રાજ્યો જ્યાં ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ બહુમતી છે ત્યાં થઈને નીકળે છે. ગુજરાત બીજું રાજ્ય શું કામ છે એ પણ બહુ મોટો પ્રશ્ન છે, કેમ કે અત્યાર સુધી ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પણ પ્રયોગ કરવા માટેનું એક સેફ મેદાન રહ્યું છે. આ વખતે એ શરૂઆત ઉત્તરાખંડે કરી આપી છે. પુષ્કરસિંહ ધામીએ પત્રકાર પરિષદ કરીને જ્યારે જાહેરાત કરી ત્યારે પણ ગુજરાતમાં એવું હતું કે ભાઈ આ તો કદાચ ગુજરાતમાં પહેલા થઈ જતું. મુખ્યમંત્રીએ જાહેરાત કરી. આ જાહેરાત થતાની સાથે જ પ્રશ્નો આવવાના હતા, એ બહુ સ્વાભાવિક હતા અને એટલે જ હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી એમણે PCમાં જ સ્પષ્ટતા કરી દીધી કે અમે આદિવાસીને અલગ રાખ્યા છે. જનજાતીય સમુદાયને આ નિયમો લાગુ નથી પડવાના. પ્રશ્ન એ છે કે જ્યારે તમે UCC કહી રહ્યા છો, યુનિફોર્મ સિવિલ કોડ કહી રહ્યા છો, ત્યારે શું તમે એક સમુદાયને બાકાત રાખી શકો? અને જો એક સમુદાય બાકાત છે તો એ UCC કેવી રીતે છે? કાં તો આદિવાસી નાગરિક નથી માનતા તમે, કાં તો કંઈક અલગ પ્રકારની પરિસ્થિતિ છે, કાં તો તમે પણ એ જ કરી રહ્યા છો તુષ્ટિકરણની, વોટની, એ જ રાજનીતિ જેનાથી જે નિર્ણય લેતા તમને ડર લાગે છે. ખુલીને નિર્ણય ભારતીય જનતા પાર્ટી નથી કરી શકી ને કરી પણ નથી શકવાની, કેમ કે દેશ વિવિધતા પર ટકેલો દેશ છે. દરેકની પોતાની સંસ્કૃતિ છે, સભ્યતા છે, અલગ અલગ રિવાજો છે. એ રિવાજો આટલા વર્ષો પછી આપણે જ્યારે જોઈએ, હલાલા જેવા નિયમો જે મુસ્લિમ ધર્મમાં આવે છે એના પર પણ ઘણા બધા પ્રશ્નો થાય છે. અને આ પ્રશ્નો થાય અને મોટા ભાગે કોઈ પણ નીતિ, નિયમો, વારસાઈ પદ્ધતિ, કોને કેટલું મળશે ભાગમાં, લગ્નની વાત, છૂટાછેડાની વાત, ભોગ તો સ્ત્રીઓ બનતી હોય છે. પીડિત તો સૌથી વધારે કોઈ પણ સમુદાયની સ્ત્રીઓ હોય છે. જ્યારે કાનૂન આવ્યું ટ્રિપલ તલાકનું ત્યારે એમ પણ ઘણો બધો હિસ્સો છે કે જે UCCમાં આવી ગયો છે, તલાકનો વિષય. એટલે તલાકના નિયમો જે રીતે બદલાયા, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એનો સતત વિરોધ કરતું રહ્યું તો પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે એને પસાર કરાવ્યું. અને એ પસાર કર્યા પછી UP વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મહિલાઓનો જોક અને ઝુકાવ ખાસો જોવા મળ્યો ભારતીય જનતા પાર્ટી તરફ. એનો મતલબ એ કે મહિલા જ્યારે તમારી ટાર્ગેટ ઓડિયન્સ હોય ત્યારે તમને ખબર પડે છે કે મહિલા શેનાથી પીડાઈ રહી છે. દરેક ધર્મમાં કોઈને કોઈ સમસ્યા, પીડા, અંધશ્રદ્ધાઓ, કુરિવાજો રહેલા છે. પણ જેમ ગુજરાતને કરસનદાસ મુળજી કે પછી દેશને બાકીના સમાજ સુધારકો મળ્યા, એ બાકીના ધર્મને ન મળી શક્યા, ના સમુદાયોને મળી શક્યા, ના શિક્ષણ એટલી હદે પહોંચી શક્યું. અને એટલા જ માટે એની શૈલીઓ, એની જીવવાની પદ્ધતિઓ બધી બહુ અલગ છે. UCCને લઈને પાર્ટી પ્રમાણે અલગ મતાંતર છે. એ ટાર્ગેટ સીધું જ, કેમ કે સૌથી વધારે સમસ્યાઓ મુસ્લિમ ધર્મના નિયમોમાં છે અને એટલે જે ટાર્ગેટ સીધું જ મુસલમાનને કરે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ બહુ જ મોટો મુદ્દો એની વોટ બેંકને લગતો પણ છે. UCCને વોટ બેંકથી ઉપર ઉઠીને જોઈએ તો પ્રશ્ન એ થાય
કે આદિવાસીને અનામત અથવા એમાંથી અલગ રાખવાની વાત શું કામ કરવામાં આવી છે? એનું સીધું સમર્થન કે પછી એની સીધી જ બધી જ ખરાબ વાતો છે, એ બંનેથી ઉપર ઉઠીને યુસીસીના કાયદાને જોવાની જરૂર છે. એના વિશે જેમ વિસ્તારથી વાતો આવતી જશે એમ ખબર પડતી જવાની છે. એક એક પટલો ખુલતા જવાના છે. હજી તો જાહેરાત થઈ છે, એના પછી એ લાગુ પણ થશે કાનૂન, અને ગુજરાતમાં લાગુ કરાવવામાં કોઈ સમસ્યા નથી, કેમ કે આટલી બહુમતી છે, 162ની બહુમતી. કમનસીબે કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું વહેલી સવારે જ મૃત્યુ થયું છે, એટલે એક ધારાસભ્ય નથી ભારતીય જનતા પાર્ટીની પાસે 162ની ગણતરીમાં. પરંતુ એ સિવાય ભારતીય જનતા પાર્ટીની પાસે બહુ જ બહુમતી છે. એમને કોઈ વિશેષ આનાથી ફરક પડવાનો નથી. પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી શું બોલ્યા, ગૃહમંત્રી હર્ષભાઈએ શું કહ્યું, ધારાસભ્ય ચૈતર વસાવા શું બોલ્યા, સાંભળીએ એમને. આર્ટિકલ 370ની નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારી શક્તિ વંદના અધિનિયમ, ટ્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે. એ જ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે. કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે. અને ખાસ કરીને તમે જે અશાંત ધારાની વાત કરી, અશાંત ધારા અને યુસીસીને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક્ટ એમાં થતું નથી. યુસીસી લાગુ થવાથી સૌથી વધારે યુસીસીમાં જો આદિવાસીઓને સમાવેશ કરવામાં આવશે તો આદિવાસીઓને વધારે નુકસાન થશે. એનું કારણ એવું છે, આદિવાસી સમાજમાં પોતાની આદિ અનાદિકાળથી ચાલતી રૂઢિ પ્રથાઓ છે, પરંપરાગત નીતિ નિયમો છે, પોતાની અલગ સભ્યતા છે, સંસ્કૃતિ છે. આપ તમે જાણો છો, આજે પણ કોઈ આદિવાસી સમાજમાં યુવક અને યુવતી પુખ્ત વયના થાય અને ભાગી જાય, અમારે લગ્ન કર્યા વગર પણ એમને સમાજ સ્વીકારે છે, એ બાળકો પણ પેદા કરી શકે છે. કોઈને મન મેળાપ નથી થતો, લગ્ન બાદ ગામમાં એ પંચ બેસીને ગામમાં જ એને છૂટાછેડા પણ આપી દેવામાં આવે છે. વાત ગુજરાતની જ છે તો ગુજરાતના જ બીજા એક સમાચાર વિશે વાત કરીએ, અને એ છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને. ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય અને ફોર્મ કોંગ્રેસના નેતાઓ એક પછી એક ખેંચી લે પાછા, અને એક પછી એક બેઠકો બિનહરીફ જીતાતી જાય, ત્યારે સમજવાનું કે કોંગ્રેસ હજી સમજી નથી શકી કે એનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીની સામે છે. સુરત લોકસભામાં શું થયું એ કોંગ્રેસે જોઈ લીધું છે, પણ શું તમે દરેક પ્રશ્ન માત્ર કોંગ્રેસને કરીને છટકી શકવાના છો? શું એ પ્રશ્નનો જવાબ જે કોંગ્રેસે ઉઠાવ્યા છે એ ઇલેક્શન કમિશને નહીં આપવા પડે? કેમ કે કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે પોલીસ અને સિસ્ટમનો દુરુપયોગ કરીને એમના ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે. કાલોલ નગરપાલિકાના એક વોર્ડના ઉમેદવાર સામે આવીને કહે છે કે હું તો કોંગ્રેસમાંથી ઊભો રહેવાનો હતો, મારો છોકરો મરી જવાની ધમકી આપે છે એટલે ફોર્મ પાછું ખેંચી રહ્યો છું. એ છોકરો એ ધમકી કેમ આપી રહ્યો છે? શું આ વાત માત્ર પારિવારિક સંબંધો પૂરતી સીમિત છે? આવું તો લોકસભામાં એ થયું હતું. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ગયા ને એ વખતે પહેલા કોંગ્રેસમાં હતા એવા રોહન ગુપ્તા સામે આવ્યા હતા, અને એમણે પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું હતું. પણ પિતા સાથેની સહમતિ અસહમતિ શું કોંગ્રેસના કોઈ નેતાઓને પહેલા નથી ખબર હોતી? ચૂંટણી જાહેર થાય, એમનું નામ આવે, પછી એ ફોર્મ ભરે અને પછી એ પાછું ખેંચીને જતા રહે, ત્યારે શું થતું હોય છે? સુરતમાં જે થયું ત્યારથી ખબર હતી કે કોઈ એક ઘટના જ્યારે એના વિશે નથી બોલવામાં આવતું ત્યારે એ પરંપરા બની જતી હોય છે. ગુજરાતની રાજનીતિમાં નવી પરંપરા છે, વિપક્ષને લડવા જ નહીં દેવાનો, બાકીની બધી વાત પૂરી થઈ ગઈ. જવાબદાર બંને સમાન રીતે છે. વિપક્ષ તો છે જ, વિપક્ષ તો સૌથી પહેલા જવાબદાર છે કે શું આટલા વર્ષોની રાજનીતિ, અને તમે જે કહી રહ્યા છો કે ભાઈ કોંગ્રેસના મૂળિયા તો છેક ટેક્ટોનિક પ્લેટ સુધી, પૃથ્વીના પેટાળ સુધી છે, તો એ એટલા કમજોર છે કે પોલીસના એક ફોન પર ઉમેદવારી પત્ર પાછું ખેંચી લે? એ કાર્યકર્તા જ નથી જેની પાસે જીજીવિષા કે જનૂન હોય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડવાનું, તો તમે શું સરકાર બનાવવાના? અને સરકારમાં આવ્યા પછી કે જીત્યા પછી ટકી કેવી રીતે શકવાના? ગુજરાત કોંગ્રેસનો ઇતિહાસ તો એવું નથી કહેતો કે ટકી શકે એવો સત્તા પક્ષ જવા દો, વિપક્ષ પણ એમણે આપ્યો હોય. બીજો પ્રશ્ન એ પણ છે કે તમારી પાસે જો સ્પર્ધક નહીં રહે ભારતીય જનતા પાર્ટી પાસે, તો કોની સામે લડશો?
અંદરો અંદર લડવાનો વારો આવશે ને અંદરો અંદર લડશે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાને જ એકબીજાના હરીફો માનીને ખતમ કરવાની છે. એ ભવિષ્ય એમને ખબર હોવા છતાં ભવિષ્યની દરકાર એટલે નથી હોતી કેમ કે સામે વર્તમાન દેખાતું હોય છે અને એટલે જે વર્તમાન દેખાઈ રહ્યું છે. કોંગ્રેસમાંથી મનીષભાઈ દોશીએ પત્રકાર પરિષદ કરીને આરોપ લગાવ્યા છે પોલીસ ધમકી આપી રહી છે એના. બિનહરીફ પેટર્નની અનેક જગ્યાએ ચૂંટણી થઈ રહી છે. હળવદ, બિલીમોરા, ધરમપુર, કોડીનાર સહિત કચ્છના ભચાઉ અનેક જગ્યાએથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાંભળીએ કોંગ્રેસને. રાજ્ય ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ પારદર્શક ચૂંટણી યોજવાની છે, પણ દુઃખ સાથે કહેવું પડે કે રાજ્ય ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ તંત્રના ખેલના કારણે જે જગ્યાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મજબૂતીથી લડતા હોય તેમને એમ કે પ્રકારે ડરાવવા ધમકાવવાનું કામ કરવામાં આવેલું છે. શાસક પક્ષ તરફી લોકોને છૂટો દોર આપીને ભયનો માહોલ ઊભો કરવાના ખેલ ચાલી રહ્યા છે, પણ કોંગ્રેસ પંજાના નિશાન ઉપર મજબૂતીથી લડવા આગળ વધી રહી છે. અમારા લોકતાંત્રિક પ્રયાસો છે અને ભાજપા લોકતંત્રની હત્યા કરીને એનકેન પ્રકારે સત્તા હડપવા માટે આગળ વધવા માટેના તમામ હથકંડા અપનાવી રહી છે. એક તરફ કોંગ્રેસના ઉમેદવારોનું એક ગ્રાઉન્ડ ઉપર ફોર્મ એક જગ્યાએ રદ કરવામાં આવે કે તમારા પ્રમાણપત્રના આધારે, તો બીજી બાજુ ભાજપાના ઉમેદવારનો પ્રમાણપત્ર અંગે અમે વાંધો લઈ તો અમારા વાંધાને સંપૂર્ણપણે આખાડા કાન કરવામાં આવે એ ઘણી ગંભીર વાત છે. હું આપના માધ્યમથી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને ખાસ ગંભીરતાપૂર્વક ચીમકી આપવા માંગુ છું કે તમે શાસક પક્ષના હાથા ન બનો. ન્યાયિક પારદર્શક ચૂંટણી કરવાની તમારી જવાબદારી છે. તમે પક્ષપાત ભર્યામાં પક્ષના સત્તાધારી પક્ષના હાથા બન્યા વિના નિષ્પક્ષતાએ કામગીરી કરો અને આવા અધિકારીઓની જ્યાં પણ અમને ખબર પડશે ત્યાં અમે ગંભીરતાથી આ અધિકારીઓ ઉપર જે કાનૂની પગલાં ભરવા પડે તે માટે અમે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છીએ. ગુજરાતના અને દુનિયાના એક સમાચાર વિશે વાત કરતા પહેલા ફરી એકવાર તમને દિલ્હી લઈ જવા છે, દેશના દિલમાં લઈ જવા છે. ચૂંટણી થવાની છે. સદનસીબે આ ચૂંટણીમાં વોટર પોલ્યુશન વિષય છે, એર પોલ્યુશન વિષય છે, નગરપાલિકા કેટલો થર્ડ ક્લાસ વહીવટ કરે છે એ સ્ટેટમાં રાજ્યની ચૂંટણીમાં પણ વિષય છે કેમ કે ત્યાં ડબલ એન્જિનની સરકાર છે અને આ બધા જ પ્રશ્નો બહુ જ સ્વાભાવિક રીતે એની સામે હોય જે સરકારમાં છે. એ પ્રશ્નો ત્યાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસને ન હોય. ભારતીય જનતા પાર્ટી ત્યાં વર્ષોથી સરકારમાં નથી, વચ્ચેના થોડા સમય માટે સુષ્મા સ્વરાજ સીએમ બન્યા, બાકી ભાજપની ત્યાં વર્ષોથી સરકાર નથી રહી. તો ભાજપને ત્યાં કોઈ પૂછવા જેવા પ્રશ્નો નથી. કોંગ્રેસ પણ ખાસા વર્ષોથી નથી. શીલા દીક્ષિતનું છેલ્લું શાસન રહ્યું અને શીલા દીક્ષિતને ભરપેટ ગાળો આપ્યા પછી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા છે. પ્રજાના મનમાં એ પ્રશ્નો છે કે કેમ એ ખબર નથી. એ ખબર પડવાનો દિવસ કાલનો છે. કાલે ખબર પડશે કે અહીંયાથી આપણને જે એન્ટી ઇન્કમ્બન્સી દેખાઈ રહી છે કે લોકો પોલ્યુશન પર વાત કરી રહ્યા છે, લોકો પૂછી રહ્યા છે કે યમુના ચોખ્ખી કેમ નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ જેમ કે સ્વાતિ માલીવાલ સહિતના નેતાઓ એમની જ સામે પડ્યા છે. ધારાસભ્યો છોડીને જઈ રહ્યા છે. જે રિપીટ થઈ છે ટિકિટ એમના ક્ષેત્રમાં એમની એન્ટી ઇન્કમ્બન્સી દેખાઈ રહી છે. પણ આ બધું જ શું આંકડામાં, મીડિયામાં કે જે રિપોર્ટ્સમાં દેખાઈ રહ્યું છે એવું છે કે મતદારના મનમાં પણ છે? એ ખબર હવે પડવાની છે. અરવિંદ કેજરીવાલ આરોપ લગાવી રહ્યા છે કે 10% જેટલા વોટની ગડબડી કરવાનો ઈવીએમમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન રહેશે. જો કે આ જ અરવિંદ કેજરીવાલ છે જે દિલ્હી વિધાનસભામાં ઈવીએમ લઈને પહોંચ્યા હતા. ઇલેક્શન કમિશન સામે કોઈ જવાબો નહોતા આપી શક્યા કે ઈવીએમમાં ક્યાં ને કેવી રીતે ગડબડી થાય છે. તો ઈવીએમ એક એવું કાર્ડ છે જે સામાન્ય રીતે ચૂંટણી હાર્યા પછી રમાતું હોય છે. આ વખતે એડવાન્સમાં રમાઈ રહ્યું છે. કોંગ્રેસ ખૂબ આક્રમક છે ને એટલા માટે આમ આદમી પાર્ટીને નુકસાન છે. આમ આદમી પાર્ટીની સીધી ટક્કર ભારતીય જનતા પાર્ટી સાથે જો થઈ હોત તો કદાચ એટલું સરળ નહોતું એ કહેવાનું કે એન્ટી ઇન્કમ્બન્સી જેવો માહોલ હોઈ શકે છે. પણ હવે જે પરિસ્થિતિ છે એ કોંગ્રેસ એટલી બધી આક્રમક બની છે. રાહુલ ગાંધી પેલું બોટલમાં પાણી લઈને જાય છે, પૂછે છે કેજરીવાલને કે ભાઈ ડૂબકી લગાવો, તમે કહેતા હતા લગાવીશું 25માં. એટલે આ પ્રકારના પ્રશ્નો જ્યારે થાય ત્યારે બે વિપક્ષો લડે ત્યારે સત્તા પક્ષને ફાયદો, એટલે કેન્દ્રના સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાની સંભાવનાઓ છે. પણ આ દિલ્હી છે અને એના દિલની વાત પરિણામ પહેલાં કોઈ જ નથી જાણતું.
અને પહેલાની ચૂંટણીમાં તો કોઈએ કલ્પનાએ નહોતી કરી કે આમ આદમી પાર્ટી જીતશે, કેમ કે એટલો બધો હિન્દુત્વનો માહોલ હતો. નેતાઓએ ભાષાકીય મર્યાદાની તો ધજિયા ઉડાવી હતી. દેશ કે ગદ્દારોं को ખાલી જગ્યા એવું એ સમયે મંત્રી અનુરાગ ઠાકુરજીને બોલ્યા હતા. પણ એના પછી પરિણામ આમ આદમી પાર્ટીની સંપૂર્ણ ફેવરમાં આવ્યા અને એટલે જ પરિણામ પહેલાં દિલ્હી વિશે કોઈ પણ આકલન લગાવવું એ મૂર્ખામી રહેવાની છે. અને એટલે જ સાંભળીએ એ પ્રતિક્રિયાઓ જે આવી છે. સૌથી મહત્વની વાત, પ્રધાનમંત્રી પાર્લામેન્ટમાં બોલ્યા, દેશની સંસદમાં બોલી રહ્યા હતા. નિશાના પર દિલ્હી અને દિલ્હીની પ્રજા હતી. એમના સેન્ટરમાં ચારેય બાજુ આ વખતે દિલ્હી છે, કેમ કે દિલ્હી જીતવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન કર્યા સિવાય છૂટકો નથી. બાકી આ ઝટકો આગળ જતા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો સાબિત થઈ શકે એમ છે. કુંભમાં જવાના છે સ્નાન કરવા માટે. એ તસવીરો પણ ટીવી સ્ક્રીન પર ચાલવાની છે. આચારસંહિતા લાગી જાય ત્યારે પ્રધાનમંત્રી કોઈ પણ રીતે આકર્ષિત નથી કરી શકતા, પણ ટીવી બધાના ઘરે હોય છે. અને ટીવીમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવતા પ્રધાનમંત્રી દેખાશે ત્યારે કેટલો ફાયદો એમને દિલ્હીમાં મળે છે એના પર નજર રહેશે. પ્રધાનમંત્રીની સ્પીચ 1.5 કલાકની છે. ખૂબ સંક્ષિપ્તમાં સાંભળીએ એમને. आदरणीय सभापति जी, आजकल मीडिया में ज्यादा ही चर्चा हो रही है, सोशल मीडिया में और अधिक हो रही है. कुछ नेताओं का फोकस घरों में जकूजी पर, स्टाइलिश शावर्स पर, लेकिन हमारा फोकस तो हर घर जल पहुंचाने पर है. आदरणीय सभापति जी, हमने ये जो अलग अलग कदम उठाए उससे लाखों करोड़ रुपए की बचत हुई, लेकिन उन पैसों का उपयोग हमने शीश महल बनाने के लिए नहीं किया. इसका उपयोग हमने देश बनाने के लिए किया है. आदरणीय अध्यक्ष जी, मैं विश्वास से कहता हूं, हमें और बड़े लक्ष्य पार करने, और हम करके रहेंगे. और माननीय अध्यक्ष जी, ये तो अभी हमारी तीसरी ही टर्म है. हम देश की आवश्यकता के अनुसार आधुनिक भारत बनाने के लिए, सक्षम भारत बनाने के लिए और विकसित भारत का संकल्प साकार करने के लिए हम आने वाले अनेक वर्षों तक जुटे रहने वाले हैं. आदरणीय अध्यक्ष जी, ये देश का दुर्भाग्य है कि आजकल कुछ लोग अर्बन नक्सल की भाषा खुलेआम बोल रहे हैं. और अर्बन नक्सल जिन बातों को बोलते हैं, इंडियन स्टेट के सामने मोर्चा लेना, ये अर्बन नक्सल की भाषा बोलने वाले इंडियन स्टेट के खिलाफ लड़ाई की घोषणा करने वाले न संविधान को समझ सकते हैं, न देश की एकता को समझ सकते हैं. मैं आज इस सदन के माध्यम से देशवासियों को उनके सामने एक अहम सवाल रखना चाहता हूं. और अध्यक्ष महोदय, जरूर देशवासी मेरे इस सवाल पर चिंतन भी करेंगे और चौराहे पर चर्चा भी करेंगे. कोई मुझे बताएं, क्या एक ही समय में संसद में एससी वर्ग के एक ही परिवार के 3 सांसद कभी हुए हैं क्या? एससी वर्ग के एक ही परिवार के 3 सांसद
कभी भी हुए क्या? मैं दूसरा सवाल पूछता हूं, कोई मुझे बताए कि एक ही कालखंड में, एक ही समय में संसद में एसटी वर्ग के एक ही परिवार के 3 एमपी हुए हैं क्या? आदरणीय अध्यक्ष जी, कुछ लोगों की वाणी और व्यवहार में कितना फर्क होता है, मेरे एक सवाल के जवाब में मिला। जमीन आसमान का अंतर होता है, रात दिन का अंतर होता है। અને હવે વાત એક એવી તસવીરની કરીએ જેણે એ સમજાવ્યું કે શું કામ બોટાદ કરે એવું લખ્યું હશે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું કામ એ કવિતા પાઠ્યપુસ્તકમાં આવી હશે? શું કામ એ કવિતા લખાઈ હશે? હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. આ લખાવાના કારણો સ્પષ્ટ ત્યારે થાય કે એક માં જેને એનો પુત્ર, એની પુત્રવધુ, એના સંતાનો, એમના બાળકો, પૌત્ર પૌત્રી, એ પણ માથામાં મારે, પથ્થરથી મારે, શૌચાલય તોડી નાખે, પ્રોપર્ટી લેવા માટે પરેશાન કરે. પોલીસ ઘરે પહોંચે ત્યારે બા એવું કે એને નાના છોકરા છે ને એની સામે કેસ નથી કરવો. આ માં સિવાય કોઈ ન કરી શકે. વડોદરાની હરિદર્શન સોસાયટીનો વિડીયો છે. માતાનું નામ સૂરજબેન છે અને માતા જે બોલી રહ્યા છે એની અંદર બધું જ આવી જાય છે. હજારો કવિની હજારો કવિતાઓ એક બાજુ અને સૂરજબેને જે કહ્યું, જે ભાવથી કહ્યું એક બાજુ. આટલી ઉંમર થયા પછી એક ઘરડી બા પર હાથ ઉપાડતા એ પુત્રનો જીવ, એની સરખામણી કરવા માટે બીજી કોઈ ક્રૂરતાની ડેફિનેશન મારી આંખો સામે નથી દેખાતી. પણ સૂરજબેન જે બોલ્યા એ કદાચ બતાવે છે કે આ સૃષ્ટિ એટલે જળવાયેલી છે કેમ કે આવા હૃદયવાળા માણસો છે. સાંભળીએ એમને. શું થયું તમારા માથામાં કેવી રીતે વાગ્યું? પથ્થર માર્યો. કોઈ માર્યો? બાબા એમ છોકરાએ. તમારા છોકરાએ માર્યો? જ્યારે તારો તો તારા બાપા પથ્થર માર્યો. તો પોલીસે નહીં ફરિયાદ લીધી? આ લખી ગયા હતા મારા હતા. અત્યારે આવ્યા હતા, શું કીધું પોલીસે? બધું લખાયું. મારું ઘર ખાલી રહ્યું. મારે એને કશું કરવું નહીં. આ ભાડે આ રૂપિયા પર રહું, મારે ખાવા તો હોય. હા, બસ મારે કશું કરવું નહીં. મારી માટે દયાળી છે, એના છોકરા નાનો છે, મારે કશું કરવું નહીં. પોલીસ કેસ બેઠા નહીં કરો? હા, મારા ખાલી જો ભાઈ. એવું નહીં, તમને ખાવાનું નથી આપતા? મહિને 2 મહિને હાલે. હવે 1.5 કિલો ખાય, 1 કિલો લોટ, 10 રૂપિયા મરચો, 10 રૂપિયા ખાય એવું. આ તો છોકરી હાલે છે. અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં એ સમાચાર વિશે વાત કરીએ જે અમેરિકાથી આવ્યા છે. અમેરિકાનું સૈન્ય વિમાન નીકળી ગયું છે અને એ અમૃતસરમાં લેન્ડ થવાનું છે. એની અંદર 205 ભારતીય સવાર છે. એવા માણસો છે કે જે ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા. અમેરિકાએ જેવા જ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવી કે તરત જ એમણે એક પછી એક લોકોને ઓળખવાની શરૂઆત કરી દીધી. એક યાદી બનાવવામાં આવી. 15 લાખ ઇલીગલની યાદી તો એમણે બનાવી પણ દીધી છે. આઈસી ડિપાર્ટમેન્ટ હોય છે એમનું, ઇન્ટરનેશનલ એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ. એમણે જે 15 લાખની યાદી બનાવી એમાં 18,000 ભારતીયોનો સમાવેશ છે. એક પછી એક લોકોનું યાદી બનાવીને છેલ્લા 11-12 દિવસમાં 25,000 કરતાં વધારે લોકોની અટકાયત પણ કરી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આવીને એવું કહી દીધું છે કે હું આઇલેન્ડ પર એક જેલ બનાવીને બધાને એમાં મોકલી દઈશ જો એ પોતાના દેશ નથી જતા. ભારતે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું છે, આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે અમારા નાગરિકો જે તમારે ત્યાં ગેરકાયદેસર છે એમને પાછા લેવા માટે ને સ્વીકારવા માટે અમે તૈયાર છીએ, તો અમારે ત્યાં મોકલી દેજો. તો સદનસીબે ભારત જેવા દેશના લોકોને બહુ મોટી સમસ્યા નહીં આવે. એ દેશોનું શું જ્યાં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે અને ત્યાંના નાગરિકો જો ત્યાં ભાગ્યા હશે તો એ લોકો પાસે કદાચ એમની જિંદગી જેલમાં ખતમ થઈ જવાની છે. અમેરિકા પોતાની દ્રષ્ટિએ જે નિર્ણયો કરી રહ્યું છે એના પર બહુ પ્રશ્નો નથી. એ 205 ભારતીયમાંથી સ્વાભાવિક રીતે જ ગુજરાતીઓનો એક હિસ્સો રહેવાનો. ગુજરાતીઓ બદનામ છે, બાકી જાય તો બધાય છે હવે ઇલીગલ, એટલે એ સ્વાદ તો બધાએ ચાખી લીધો છે. 33 ગુજરાતીઓ આ યાદીમાં છે. મહેસાણા ગાંધીનગરના સ્વાભાવિક રીતે 12 છે. સુરતના 4 છે, અમદાવાદના 2 છે, ખેડા વડોદરા પાટણના એક લોકો છે. આની અંદર નામ જાહેર નથી કર્યા અને એ કરવા પણ ન જોઈએ કેમ કે ગામના લોકોને ખબર હશે પણ એ સિવાય ચર્ચાનો વિષય કોઈને શું કામ બનાવવા જોઈએ. એવા માણસો કે જે 1.5 કરોડ રૂપિયા ખર્ચીને ગમે તેમ કરીને અમેરિકાના સપના સાથે ત્યાં પહોંચ્યા હતા, નિયતિએ એમને સાથ નથી આપ્યો. એમને તો ઉદાહરણ એવા મળ્યા હતા ભૂતકાળમાં
એવા અનેક માણસો છે જે ગેરકાયદેસર ગયા હતા અને ગયા પછી ત્યાં મોટેલ બિઝનેસને આજે કેટલા મોટા એમ્પાયર છે એમના. તો એ જોયા પછી એમની સામે પ્રેરણા એ હોય તો એ તો જવાના ને. એવા માણસો પણ છે કે જે ભલે ગેરકાયદેસર ગયા, ત્યાં જઈને કાયદેસર થયા ને પછી ગામમાં શાળાએ બનાવીને ગેટ પણ બનાવ્યા ને મંદિરો પણ બનાવ્યા ને રસ્તાનો બધો વિકાસ પણ કર્યો. પૈસા એ છે, કરોડો રૂપિયા છે. ધર્મજમાં તમે જાઓ, તમે બાબેનમાં જાઓ, છે ને પૈસા ત્યાં, એ વિદેશીઓના રૂપિયા છે. અને એટલે જ બહારથી આવતા માણસોને એટલીસ્ટ એ દ્રષ્ટિકોણથી તો ન જ જોવા જોઈએ જે દ્રષ્ટિકોણથી ડોનાલ્ડ ટ્રમ્પ એમને જુએ છે. ડોનાલ્ડ ટ્રમ્પ એમને અપરાધી કહે છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવું માને છે કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ બધા જ ક્રિમિનલ્સ છે. એ અમેરિકન પર્સ્પેક્ટિવ હોઈ શકે. ભારતીય દ્રષ્ટિકોણ એમણે એમાંય આપણા આજુબાજુના માણસો માટે તો આપણે એ પ્રકારનું વર્તન નહીં કરીએ એવી અપેક્ષા છે. ગ્રેટ રહેવાની કિંમત ચૂકવવી પડતી હોય છે. અમેરિકા જે ગ્રેટ નેશન એમણે વર્ષોથી પોતાને ગણાવ્યો એમાં એની ઘણી બધી કિંમત પણ ચૂકવી. એટલે એમણે દુનિયાની મોટી સંસ્થાઓ WHOથી માંડીને અનેક સંસ્થાઓમાં, યુનાઇટેડ નેશન્સમાં, સિક્યુરિટીની કાઉન્સિલ્સમાં એ સતત પૈસા આપતા રહ્યા. એ પૈસા અમેરિકન ટેક્સપેયરના હતા અને ડોનાલ્ડ ટ્રમ્પે જે કહ્યું એ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પનો ઉદ્દેશ્ય છે કે અમેરિકન્સ પર ટેક્સ નહીં લગાવવાનો અને અમેરિકાના પૈસે બીજાને ખેરાત નહીં કરવાની. મતલબ આપણે જે કહીએ છીએ કે ઘરના છોકરા ઘંટી ચાટે ને પડોશીને આટો, એ પ્રકારની નીતિ અમેરિકા બંધ કરવા માંગે છે. એટલે જ ટેરિફ વધારી રહ્યા છે. પણ એ ટેરિફની સામે જાણે ટેરિફ યુદ્ધ શરૂ થતું હોય એ રીતે કેનેડાનો પ્રત્યુત્તર આવ્યો છે. કેનેડામાંથી જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે હવે તમે જો કોઈ વસ્તુ ખરીદો તો એના પર લેબલ વાંચજો કે ક્યાં છે. મેડ ઇન કેનેડા જોઈને ખરીદવાનો હવે સમય આવી ગયો છે. કેનેડાએ વળતો ટેરિફ લગાવ્યો છે. ચાઇનાએ પણ ટેરિફ લગાવ્યો છે અમેરિકા પર. અને એટલે જ આખી દુનિયામાં જ્યારે ટ્રેડ વોરની પરિસ્થિતિ પેદા થાય, વેપારી યુદ્ધની પરિસ્થિતિ પેદા થાય, ત્યારે બે હાથીઓ લડે અને નીચે બાકીના બધા લોકોનો કચ્ચર ઘાણ નીકળે, એ રીતે દુનિયાની અર્થતંત્રની પરિસ્થિતિ છે. અપેક્ષા રાખીએ કે એ લોકોના ઝઘડવામાં પોતાના દેશને સાચવવાનું માથા પર એમના પર જે જનૂન સવાર થયું છે એ પોતાના દેશના હિતની કોઈ પણ શાસકે રક્ષા કરવી જોઈએ. બસ અપેક્ષા રાખીએ કે એમાં બીજાનો કચ્ચરઘાણ નથી નીકળતો, એનું પણ કદાચ એ ધ્યાન રાખી શકે. ગ્રેટ હોવાની કોઈક તો કિંમત એટલી આપવી પડતી હોય છે. કાં તો તમે ગ્રેટ નથી અને કાં તો પછી તમારે કિંમત ચૂકવવી પડશે. જોઈએ આગળ કયું સ્ટેપ લે છે અમેરિકા. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને સૌથી મહત્વની વાત, દેશ આપણા થકી બને છે. નાગરિકો થકી કોઈ પણ દેશ મહાન બનતો હોય છે તો માત્ર મહાનતાના નારા લગાવવાથી નહીં, રસ્તા પર કચરો ન ફેંકવાથી અને રસ્તા પર ન થૂંકવાથી પણ આપણે નાનું એવું યોગદાન આપી શકીએ છીએ. નમસ્કાર.